નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છની એકમાત્ર મેડિકલ કોલેજના છાત્રો પોતાની માંગણીઓના સંદર્ભમાં હડતાલ ઉપર ઉતર્યા। મેનેજમેન્ટના જિદ્દી વલણથી છાત્રોમાં રોષ। ડીન કોણ છે, ડોક્ટર રાવ કે અન્ય કોઈ? ડીન મીડિયા સાથે વાત કરતા ખચકાય છે, જ્યારે મુન્દ્રા પોર્ટના સિક્યુરિટી અધિકારીને કોલેજ કેમ્પસમાં કોણે બોલાવ્યા વગેરે પ્રશ્નો ઉભા થયા છે। કચ્છની અદાણી મેડિકલ કોલેજના છાત્રો પોતાની માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે। સમગ્ર કેમ્પમાં છાત્રોનો આક્રોશ જોવા મળેલ છે, પણ મેનેજમેન્ટ તરફથી અક્કડ વલણ દાખવવામાં આવવાથી છાત્રોના ગુસ્સામાં વધારો થયો છે। આજે કેમ્પસમાં પોલીસ, બાઉન્સરો, ખાનગી સિક્યુરિટી સ્ટાફ તથા કમાન્ડો જેવા દેખાતા યુનિફોર્મધારીઓને મેનેજમેન્ટે ખડકી નાખ્યા છે। સમગ્ર સિક્યુરિટી મેનેજમેન્ટના રક્ષણ માટે છે તેવું જણાવીને ખરેખર સ્ટુડન્ટોને ડરાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ ઉઠ્યા છે। સમગ્ર બાબતે વિદ્યાર્થીઓનું કહેવું છે। મારું નામ જય પટેલ છે। અમે કાલથી સ્ટ્રાઇક પર બેઠા છીએ, પણ હજી બી કોઈને અમને મેનેજમેન્ટમાંથી કોઈ રીતે સરખો જવાબ આપવામાં આવ્યો નથી। અમે કાલથી સ્ટ્રાઇક પર છીએ। રાત્રે 11 વાગ્યા સુધી અમે અહીંયા બેઠા હતા, કારણ કે પછીની પરમિશન પોલીસે આપી ન હતી। આજે સવારથી અમે લોકો સ્ટ્રાઇક પર છીએ। 1.5 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે, હજી પણ મેનેજમેન્ટમાંથી અમને કોઈ સરખો જવાબ કોઈ આપ્યો નથી। એ લોકો અંદરથી દરવાજા પણ બંધ કરી દીધા હતા। એ લોકો કોઈ પણ પ્રકારે નમતું જોખવા બિલકુલ તૈયાર નથી। અમે લોકો હવે ભૂખ હડતાલ પર જવાનું વિચારીએ છીએ। અમે લોકોએ કલેક્ટરશ્રીને રેલી માટેની પરમિશન માટેની અરજીપત્ર આપ્યો છે, જેની પ્રોસેસ હજી ચાલુ છે। ડીવાયએસપી સાહેબને અમે અરજી આપેલી છે, જેની મંજૂરી મળતા થોડી વાર લાગે એમ છે, પણ છતાં બી અમે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે રેલી ચાલુ જ રાખીશું। આ બાબતે કોલેજના ડીનને બદલે કોલેજના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રાવે વાત કરી હતી। વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે ડીન સીધા જવાબદાર છે, પણ ડીન મીડિયા સાથે વાત કરતા જ નથી, અથવા તો તેમને વાત કરવા દેવામાં આવતી નથી। ડીન સાથે હજુ ટેલિફોનિક ટોક શરૂ થાય છે, ત્યાં સમગ્ર વાતચીત ડોક્ટર રાવે કરી હતી। સાહેબ, આજે પ્રાઇવેટ કમાન્ડો આવ્યા છે અને પ્રાઇવેટ સિક્યુરિટીના અધિકારી આવે છે, તો એના દ્વારા બળ પ્રયોગ કરવામાં આવશે કે કેમ છોકરાઓ ઉપર? ના ભાઈ ના, અમારા ડોક્ટર્સને, અમારા ડીન સાહેબને કોઈને હાથ ના અડે એના માટે પર્સનલ સિક્યુરિટી છે। એટલે હા, હવે તમે ફ્રીમાં રૂમ આપો એ પ્રશ્ન તો આવતો જ નથી, કેમ કે ફ્રીમાં રૂમ મળી જ ના શકે। તો સ્ટાન્ડર્ડ રૂલ છે, પોલિસી છે, આટલા 5 વર્ષથી આપે જ છે, કોઈ ઇસ્યુ છે જ નહીં એમાં। અચ્છા સાહેબ, હવે કચ્છ પછાત જિલ્લો છે, તો પછાત જિલ્લાને અનુલક્ષીને ખાસ કઈ સુવિધા આપવા માટે આપનું મેનેજમેન્ટ વિચારે છે કે નહીં? ના, ઘણું બધું કર્યું છે અમે। આખું કેમ્પસ એ લોકોને ભણતર માટે મેં કીધું હતું કે ભાઈ તમે ગમે એટલા રૂપિયા મને કહેશો, હું તમને એ બધી સગવડ કરી દઈશ, તમારા ભણતર માટે, તમારા લાઇબ્રેરી માટે, તમારા વાઈફાઈ માટે, તમારા જર્નલ્સ માટે, તમારા પીજી એક્ઝામિનેશન સરકારની પોલીસ નિષ્ફળ ગઈ છે તમને રક્ષણ આપવા માટે? નહીં, જો રાજ્ય સરકારની પોલીસ એટલે મારી કમ્પ્લેન્ટ કહેવાય। મારે કમ્પ્લેન્ટ નથી કરવી, આ તો મારા અને સ્ટુડન્ટ વચ્ચે કોઈ એવી વસ્તુ ના થાય એના માટે મેં રાખી છે, અને અમારું ઇન્ટરનલ સિક્યુરિટી છે। એ રીતે ડોક્ટર રાવના જિદ્દી વલણનો સમગ્ર વાતચીતમાં પડઘો પડે છે। કચ્છમાં ડોક્ટરો મળતા નથી, અને કચ્છમાં ઇન્ટર્નશીપ કરે તો સગવડતા આપવી જોઈએ। અન્ય કોલેજોની સરખામણી ભુજની કોલેજ કરે તે યોગ્ય નથી। કચ્છ તો ખાસ માવજત માંગે છે। આ અંગે હંમેશા અદાણી, જીકે જનરલ હોસ્પિટલ તેમજ વ્યવસ્થા સામે લડત ચલાવતા આદમ ચાકીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા। આ બાબતે એક તટસ્થ કોંગ્રેસ તરીકે નહીં, કોંગ્રેસ વિરોધ કરે છે, વિરુદ્ધ રીતે નહીં, હું આપના માધ્યમથી રાવ સાહેબને, જે રાવ સાહેબ કાલે પણ ઇન્ટરવ્યુ આપ્યો, મેં આજે પણ કાંઈ ઇન્ટરવ્યુ આપ્યો છે, તો એને સીધો પ્રશ્ન પૂછું છું, ને આ પ્રશ્ન કચ્છના લોકોને પણ કહું છું કે 99 વર્ષ માટે કરોડોની આખી બિલ્ડિંગ ફ્રી આપવામાં આવે, 1 પૈસો પર ભાડું નહીં, ને ત્યારે રાવ સાહેબ એમ કહેતા હોય કે રૂમનું ભાડું તો અમે લેશું। વાય, આ રાવ સાહેબ તમે કઈ ભાષા બોલી રહ્યા છો? તમને મફતમાં મળેલી જમીન, મફતમાં મળેલા રૂમો, મફતમાં મળેલા આખું બિલ્ડિંગ, એમાં પણ ડોક્ટરોને, જે ડોક્ટરો સેવા કરવા માટે હોસ્પિટલમાં સેવા કરે એને ભાડો લેવા માટે તમે કાયદો બતાવો છો, બળ વાપરો છો, કે અધિકારીઓ, પોલીસના અધિકારીઓ ચકલીઓ ઉડી જાઓ આવા શબ્દ બોલે, એટલે કેટલી હદે કહેવાય? એટલે અદાણી વાળા કીધે અમે બોલાયા નથી, તો કે સરકાર મોકલ્યા હતા? તો હું કહું છું કે આ બાબતે
અડાણીમાં થોડીક નૈતિકતા હોય ને કહેતા હોય કે અમે નથી બોલાવ્યા, જે ચીકલીઓ બોલનાર છે એ અધિકારી સામે એફઆઈઆર દાખલ કરાવે. આજે હડતાલ ઉપર ઉતરેલ છાત્રોએ રેલી કાઢી પોતાના પ્રશ્નોથી પબ્લિકને વાકેફ કર્યા હતા. મારું નામ અચિંત્ય દેસાઈ છે. હું અદાણી મેડિકલ કોલેજમાંથી આવી રહ્યો છું. અમારી જે 2 દિવસની સ્ટ્રાઇક છે એ બાબતે ચર્ચા કરવા આજે અમે રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. કલેક્ટરશ્રી અમારી જોડે ખૂબ સારી રીતે વાત કરી, એમને ખૂબ સારો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. એમને બાકીની 2-3 મેડિકલ કોલેજ જે છે નજીકની સેલ્ફ ફાઇનાન્સ એમની વસ્તુ સરખાવી છે અમારી જોડે, અને એ રીતે અમારા પ્રશ્નોને એમને વાચા આપવા માટે અમારા જે ડાયરેક્ટર છે રાવ સર, અમારા ડીન સર અગ્રવાલ સર અને સીડીએમઓ મેમ જિજ્ઞાબેન જોડે વાત કરી, જિજ્ઞા મેમ જોડે, અને એમને કીધું કે હું જેમ બને એમ જલ્દી તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લેવાનું ટ્રાય કરીશ. અને અમે એમની વાત માની છે અને અમે એમના જવાબની રાહ જોઈ રહ્યા છે કે અમારા જે ડાયરેક્ટર સાથે વાત કરે, અમારા ડીન સર જોડે વાત કરે, એમનો શું પ્રતિભા આવે છે આગળ, એના આધારે અમે આગળ ચર્ચા કરીશું અમારા વિદ્યાર્થીગણ જોડે. એ રીતે કચ્છમાં અદાણી સંચાલિત ઉદ્યોગ ગૃહ હોય કે પછી કોલેજ, એ હંમેશા કોઈને કોઈ વિવાદમાં જ રહ્યા છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. કચ્છમાં ખનિજ ચોરી બેફામ થઈ રહી છે, કોઈ રોક લાગી શકતો નથી, ત્યારે ખાણ ખનિજ વિભાગની કામગીરી પોલીસને કરવી પડે છે. આજે કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી નજીક ભચાઉના ડીવાયએસપીએ 5 ડમ્પર માટી ભરેલા કબજે કર્યા હતા, તેમજ 2 હિટાચી મશીન, 1 ટ્રક સહિત 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ કબજે કરીને ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ખનિજ ચોરીની ફરિયાદ થતાં આજે વોચ ગોઠવીને ડીવાયએસપીએ કાર્યવાહી કરી હતી. કચ્છમાં બેન્ટોનાઇટ, લિગ્નાઇટ, રેતીની ચોરી ખનિજ માફિયાઓ દ્વારા થાય છે, પરંતુ આવા તત્વો સામે રોક લગાડી શકવામાં ખાણ ખનિજ વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. કચ્છમાં ઓવરલોડનું દૂષણ વધી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ફરી કોંગ્રેસ કાર્યક્રમો યોજીને કાર્યવાહી કરશે. જિલ્લામાં એક નજર કરીએ તો ઓવરલોડ વાહનોને લઈને અવારનવાર અકસ્માતો સર્જાય છે. રસ્તાઓની હાલત દયનીય બને છે, ત્યારે આરટીઓ અને પોલીસને ફરી ઢંઢોળવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ તો જોવા જઈએ તો અકસ્માતો અને ઓવરલોડના કારણે બધું થઈ રહ્યું છે, પણ જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા એક ધરણાનો કાર્યક્રમ પણ આગામી દિવસોમાં આપવામાં આવ્યું હતું ને હવે પછીના કાર્યક્રમમાં અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખના માર્ગદર્શન તળે અમે ઉગ્ર આંદોલન અને જિલ્લાના તમામ આરટીઓ કચેરીને એક પત્ર દ્વારા અને સામાન્ય માણસને હિત માટે અમે એક આંદોલન અને કાર્યક્રમ આપવાના છીએ.
છેલ્લા અમુક વર્ષોથી બોલિવૂડનું આકર્ષણ કચ્છ તરફ વધ્યું છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન બોલિવૂડની 6 થી વધારે ફિલ્મો કચ્છમાં શૂટ થઈ છે. તો છેલ્લા 2 દિવસથી ભુજમાં ઇસ્માઇલ દરબારના નિર્દેશન હેઠળ તિકડમ ફિલ્મનું શૂટિંગ ભુજના વિવિધ સ્થળો પર ચાલી રહ્યું છે. આજે તિકડમ ફિલ્મના એક સોંગનું શૂટિંગ ભુજની જગ પ્રસિદ્ધ છતરડી પર કરવામાં આવ્યું હતું. આ સોંગ ઓસ્માન મીર દ્વારા ગાવામાં આવ્યું છે. ફિલ્મની શૂટિંગ જોવા માટે અનેક લોકો છતરડી પાસે પહોંચ્યા હતા. કોમેડી ફિલ્મ તિકડમના હીરોની ભૂમિકા આશુતોષ રાણા નિભાવી રહ્યા છે, જ્યારે પંજાબની પ્રખ્યાત હિરોઈન સાક્ષી તંવર આ ફિલ્મમાં હિરોઈનની ભૂમિકામાં છે. આ ફિલ્મનું 20% જેટલું શૂટિંગ કચ્છમાં થવાનું છે, જ્યારે એક સોંગમાં 40થી વધારે કચ્છના ડાન્સરોને પણ ચાન્સ આપવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસથી આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને હજી આગામી 3 દિવસ સુધી કચ્છના વિવિધ લોકેશન પર આ સોંગનું શૂટિંગ થવાનું છે. કચ્છ હંમેશા બોલિવૂડની ફિલ્મો માટે લખી રહ્યું છે, જેમાં લગાન, હમ દિલ દે ચુકે સનમ, રેમ્બો રાજકુમાર કે પછી અન્ય કોઈ પણ ફિલ્મો હોય, કચ્છમાં શૂટ થયેલી તમામ ફિલ્મો પડદા પર સુપરહિટ રહી છે. આ જે પિક્ચરનું શૂટિંગ અમારા મિત્ર એવા ઇસ્માઇલભાઈ દરબારના ડાયરેક્શનમાં આ પિક્ચરનું શૂટિંગ થઈ રહ્યું છે. કચ્છમાં આ પિક્ચરનું એક ગીતનું જ શૂટિંગ છે. કચ્છને એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે પહેલો તો કચ્છને કુદરતે જે આપ્યું છે, દરિયો, રણ, પહાડ, પછી એના સિવાય જે આ એન્ટિક વસ્તુઓ જે છે કચ્છની, એ બધી જે વસ્તુ છે એ સારી એવી આમાં પિક્ચરમાં કેમેરામાં આવે છે અને એનાથી જે પિક્ચરની ખૂબસૂરતી છે વધે છે. અને એના દાખલા પણ છે. એનાથી અગાઉ કચ્છમાં જેટલી પણ પિક્ચરો બની છે, કચ્છ એક લકી પણ છે કે અહીંયા બનેલી જે પણ પિક્ચરો છે એ બધી સુપરહિટ નીવડી છે. ઇસ્માઇલ દરબાર જેમને હમ દિલ દે ચુકે સનમ એમના સુપરહિટ ગીત આપેલા અને મ્યુઝિક આપ્યું. ઇસ્માઇલભાઈ દરબાર જ્યારે હમ દિલ દે ચુકે સનમના શૂટ માટે અહીંયા આવ્યા ત્યારે જ એમને કચ્છ પ્રત્યે લાગણી હતી, એટલે એમને નક્કી કર્યું હતું કે મારે કચ્છમાં ફિલ્મ શૂટ કરવા હું નેક્સ્ટ ટાઈમ આવીશ. અને આ ફિલ્મ છે એનું નામ ટાઇટલ તિકડમ રાખવામાં આવ્યું છે. અને આમાં ઇસ્માઇલભાઈ દરબાર છે એ એઝ એ ડાયરેક્ટર છે અને આશુતોષ રાણા અને સાક્ષી હિરોઈન છે. આશુતોષ રાણા જે મોસ્ટ ઓફ આપણે હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે જોઈએ છે, એમના પર આ ગીત શૂટ કરવામાં આવ્યો છે. અને કચ્છના કલાકારોના સમાવેશની વાત કરીએ તો લગભગ 40 થી 50 કલાકારો મિનિમમ આમાં સમાવેશ કરવામાં આવ્યા છે. માનસી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એજ્યુકેશન ફોર અ બ્રાઇટર ફ્યુચર 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address વર્ધમાન નગર, ભુજોડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9428933328. ભુજના હાર્દસમા આરટીઓ વસાહતમાં પાણી અને સફાઈનો પ્રશ્ન પેચીદો બની ગયો છે. હાલમાં જ્યારે ઉનાળાનો પ્રારંભ થવા પામ્યો છે, ત્યારે પાણી નિયમિત આવતું નથી. ટાઈમના કોઈ ઠેકાણા જ નથી. લોકોને ટેન્કરો મંગાવવા પડે છે, તો સફાઈ પણ ક્યારેક જ થાય છે અને ક્યારેક થતી પણ નથી. કચરાઓ ઉપાડવા પ્રશ્ને પણ નગરપાલિકાની બેદરકારી જોવા મળે છે. લાઇટો અંગેની માંગણી બાબતે પણ ધ્યાન દોરાતું નથી, તેવો આક્ષેપ રહેવાસીઓ દ્વારા કરાયો છે. મારું નામ જયેશ મહારાજ, આરટીયુ રિલોકેશન સાઇટમાં રહેવાસી છું. અહીં ઘણી બધી સમસ્યા છે. પાણીની તકલીફ છે, સફાઈ નથી થતી. સફાઈવાળા આવે અને શેરી નંબર 12માં એક બગીચો છે, એમાં આરામથી નાસ્તો કરતા હોય 10 થી 1 વાગ્યા સુધી, ને એમનો કોઈ સુપરવાઇઝર પણ આવ્યો નથી. આ ભુજ વિસ્તારનો કોઈ પણ ધણી છે નહીં, અને આરટીયુ રિલોકેશન સાઇટનો તો કોઈ છે જ નહીં. 2 કાઉન્સિલર છે, હું હજી સુધી એને ઓળખતો નથી. 2 જણા છે, એક બેન છે ને એક ભાઈ છે. ઘણા કહે છે, પણ મને તો એમ લાગે છે કે હોર્ટિકલ્ચરમાં જાય છે, એમને આ જમીનમાંથી દેખાતા નથી આ કચરાને. અને પાણીનો કોઈ સમય નથી. ક્યારેક 2 વાગે આવે, ક્યારેક 4 વાગે આવે, અને લાઇટ ન હોય તેની અડધોલી લાઇટ ન હોય તો આપણે કંઈક પાણીનો વારો છે તો કે હવે કાલે આવશે, આજ લાઇટ નથી ને એટલે. હરા શોરૂમ બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો.
જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલી અસહ્ય ગરમીના કારણે કચ્છ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના સમયમાં બદલાવ કરવાનો નિર્ણય પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધો છે. સ્કૂલોમાં હવે 12:30ની જગ્યાએ 11:15 વાગે રજા પડી જશે. કચ્છમાં હાલ સખત ગરમી, તાપ અને પાણીની તંગીના લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા શાળાઓનો સમય 7:30 થી 12:30 વાગ્યા સુધીનો હતો, જેને હવે 7:30 થી 11:15 કરવામાં આવ્યો છે. આ નિયમ 30/6/2015 સુધી અમલી રહેશે તેવું પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું છે. ધોમધકતા તાપથી નાના બાળકોમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થતો હોય છે. તે વાતને ધ્યાનમાં લઈને શાળાના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12, CBSE તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ. સરનામું જ્ઞાનમ એકેડમી, 2nd ફ્લોર, મોટા ડેરા નજીક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006, 9377570129. માંડવીના મુકુટ સમાન ટોપણસર તળાવમાં માંડવી નગરપાલિકા દ્વારા એમ્ફી થિયેટર અને વોકવે બનાવવાની કામગીરી આદરાઈ હતી, પરંતુ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ મનાઈ હુકમ માંગ્યો હતો અને ભુજ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ટોપણસર તળાવ બાંધકામ નહીં કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ ટોપણસર તળાવમાં માંડવી નગરપાલિકા દ્વારા તળાવના પરિસર તેમજ અંદરના ભાગે બ્યુટિફિકેશન નામે લેઆઉટ મુજબનું કોમર્શિયલ અને કાયમી સ્વરૂપનું એમ્ફી થિયેટર વોકવે બનાવવાનું પ્લાનિંગ માંડવી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને કામની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી, પરંતુ પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ આ બાબતે વિરોધ વ્યક્ત કરી કલેક્ટર અને ચીફ ઓફિસરને મનાઈ હુકમ માટે રજૂઆત કરી હતી. ભાટિયા સદગ્રસ્ત સખાવતી શેઠ ટોપણ શેઠે 400 વર્ષ પહેલા અંદાજે બંધાવ્યો છે. એક દાતાના ખર્ચે રાજાશાહીના વખતમાં ટોપણસર તળાવનું સર્જન થયું છે. એ ટોપણસર તળાવ આજે માંડવીના શહેરના મધ્યમાં એકમાત્ર જેને કહીને સુંદરમાં સુંદર બ્યુટિફિકેશન કહી શકાય એવું એક નાનકડું તળાવ છે. એ તળાવને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા નગર સેવા સદન એ તળાવમાં એમપી થિયેટર 350 સીટનો ઊભો કરીને એ તળાવના ક્ષેત્રફળને ટૂંકો કરવા માંગે છે. કચ્છમાં પાસપોર્ટનું લઘુ કેન્દ્ર મળે તેવી શક્યતાઓ. ત્યાં સુધી દર માસે પાસપોર્ટ કેમ્પ ચાલુ રહેશે. દૈનિક 42 જેટલા પાસપોર્ટ માટે અરજીઓ થાય છે. કચ્છમાં ઓક્ટોબર 2012થી પાસપોર્ટ અંગેનું કેન્દ્ર બંધ થયું. ત્યારબાદ વખતોવખતની રજૂઆત બાદ દર માસે ભુજમાં પાસપોર્ટની અરજીઓની ચકાસણી માટે તથા પૂર્તતા માટે રાજકોટ, અમદાવાદના અધિકારીઓ ભુજમાં કેમ્પ કરે છે. આવા 2 કેમ્પ યોજાયા છે. કચ્છમાં ઓક્ટોબર 2012થી માર્ચ 2015 સુધી 30 મહિનામાં 38,298 પાસપોર્ટ નવા કઢાવવા માટે અરજીઓ રજીસ્ટર થઈ છે. એ રીતે માસિક 1,276 જેટલી તથા દૈનિક 43 જેટલી અરજીઓ આવી રહી છે. એ રીતે પાસપોર્ટ માટે ભુજમાં પૂર્ણ કક્ષાના કેન્દ્ર માટે જરૂરી અરજીઓ મળતી નથી તેમ જાણકારોનું કહેવું છે. સમગ્ર બાબતે જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ટેલિફોનિક વાતચીત કરી હતી. બસ ચાવડા સાહેબ, હું એમ કહેતો હતો કે આપણે પાસપોર્ટ કચેરીની વાત છે જ્યાં સુધી, તો અત્યારે ક્યાં પહોંચ્યું છે આખું પ્રકરણ? કારણ કે આપણે 2 કેમ્પ રાખ્યા અને પ્રતિસાદ મળ્યો,
તો હવે દર મહિને છે ને નવીનભાઈ આપણે કેમ્પ નું આયોજન એ લોકો નક્કી કર્યું છે. આપણને જગ્યા આપી દે ને એટલે જગ્યા લાગે લીગલી રીતે આપણને જગ્યા હવે પૂરું થવા આવ્યું છે. આરએમબી આપણને આપશે માહિતી ભવનમાં. તો ત્યાં આપણે છે ને સિસ્ટમ આખી પાસપોર્ટ નું ત્યાં કેન્દ્ર ઉભું કરશું અને દર મહિને એનો કેમ્પ લગાવી જશે. અને સરકાર દ્વારા જયારે આપણે છે ને કાયમી કેન્દ્રના ક્રાઇટેરિયામાં કચ્છ નથી આવતું, કારણ કે કાયમી પાસપોર્ટ નું કેન્દ્ર એક જ અમદાવાદ અને રાજકોટ 2 ઝોનમાં આપેલું છે. લઘુ કેન્દ્ર માટે જયારે નવા લઘુ કેન્દ્રોની જાહેરાત કરશે ને નવા, ત્યારે આપણને નાનકડું કેન્દ્ર આપણને મળી જશે અહીંયા કારણે. બરોબર, ત્યાં તે દરમિયાન છે ને દર મહિને આપણો પાસપોર્ટ નો કેમ્પ નું આયોજન ત્યાં મંત્રાલય દ્વારા કહી દેવામાં આવ્યું છે. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. પૂર્વ અને પશ્ચિમ કચ્છના 2 જુદા જુદા સ્થળોએ થયેલી મારામારીમાં મહિલાઓને ઈજાઓ પહોંચી. ભુજના ભીડનાકા વિસ્તારમાં હમીદાબેન ઇબ્રાહીમ શેખડાડાને હલીમાબાઈ સકીના અને અન્ય એક મહિલાએ સામાન્ય બાબતમાં માર માર્યો હતો, જ્યારે ગાંધીધામના ખોડિયારનગર વિસ્તારમાં મીઠીબેન તુલસીભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 40ને તેના જ વેવાઈ ડાયાભાઈ અને મોતીભાઈએ માર મારતા તેણીને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496 98250 18335. Mom School, Madhapur, Survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navabas, Madhapur. 98250 18335. બળદિયાની 9 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થયો છે કે કેમ તે તપાસનો વિષય છે. પોલીસ એવા કોઈ બનાવ બન્યાનો ઇનકાર કરે છે. બળદિયા કેરા રોડ પર સેવડ ચોકમાં રહેતી એક 9 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ફરિયાદ લઈને તેની માતા આજે એસપી તેમજ ડીવાયએસપી કચેરીએ આવી હતી. આ બાબતે બાળકીની માતાએ જણાવ્યું હતું કે બળદિયા તમારી શું ફરિયાદ છે? મારી ફરિયાદ છે કે મારી છોકરીનું બળાત્કાર થયેલું છે, પણ પોલીસ કેસ લેવા માંગતી નથી. આ મને એ ખબર નથી કેટલા સમય થયું છે, પણ 22 તારીખના મેં જોયું મારી છોકરી નવડાવતી હતી ત્યારે હું
ઈ ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરનું કહેવાનું એવું આવ્યું તો હું પોલીસ કેસ કરવા ગઈ તો પોલીસે મને ઉલ્લુ જ બનાવી, માનુકવા કરી. પછી આ શું કેવો કહેવાય ઈ મને આવડતું નથી. હા, એના કને કરી. પણ એ લોકો મને ઘડા ઘડી એમ કે માનુકવા જાવ એટલે માનુકવા વાળા મારો કેસ દબાવે ને મને ઉલ્લુ બનાવી રિપોર્ટમાં ને બધેમાં. કાંઈ નહીં, મને ન્યાય ખપે મારી છોકરીને બસ. સમગ્ર બાબતે માનકુવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીવી રાજગુરુએ જણાવ્યું હતું કે આજે સાહેબ રાજગુરુ સાહેબ બોલે છે પીએસઆઈ સાહેબ? હા બોલ. માનકુવા પીએસઆઈ છે? હા બોલ. બળાત્કાર એવી કઈક વાત કરતા હતા, ખરેખર સત્ય શું છે એમાં સાહેબ? પોલીસ તરફથી શું કહેવામાં આવે? તો ડોક્ટર ગાયનોકોલોજીસ્ટે ચેક કરી દીધું, પછી એના ટેસ્ટ પેપર તો વાંચી લ્યું, એમાં લખ્યું જ છે એમાં કોઈ રેપ નો ઉલ્લેખ જ નથી એમ. બરાબર. કે આમાં એવું કઈ થયું નથી અને ચામડીનું ઇન્ફેક્શન છે એટલા માટે મેં કીધું ભાઈ. પછી ડોક્ટર વિરુદ્ધ આક્ષેપ કરે, ડોક્ટર કે પૈસા ખાઈ ગયા એટલે આવું લખે. મેં તો એવું તો બેન થોડું કઈ હોય છે, ડોક્ટર પૈસા ખાઈ જાય એવું બને જ નહીં. કીધું ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર છે એને જ આખું લખ્યું કે ચામડીનો રોગ છે અને આખું તમને દવા આપી છે, પછી ટ્રીટમેન્ટ માટે આવવા માટે કીધું છે. સાચું ઈ છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. शिव नारायण कुशवाहा. चोरी हो गया. जब ही मैं आया 1 बजे से 5 मिनट कम था, इधर आया तो सब बाहर का लॉक बंद था और फाटक वाला मेन गेट का, और अंदर आया रूम में तो लॉक खुला हुआ था. देखा तो ऐसा देखते ही पसीना निकल आया कि कुछ चोरी हुआ. अंदर गया तो लॉक बंद था कबाट का, मतलब लॉक लगा नहीं था लेकिन वो बंद करके गया कि ऐसा लगे कि चोरी नहीं हुआ. तो मैंने सोचा शायद तो इसने खोल नहीं पाया होगा. उसको कैसे करके खोला तो फिर वो दूसरा भी बंद था, वो खोला तो अंदर तो जो मेन तिजोरी वाला होता है वो पूरा टूटा पड़ा था. तो बस जान गया कि अभी पूरा ले गया. 2 लाख जैसा दागीना था, 2-2.25 लाख का, और 45-46 हजार रुपया नगद था. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.